નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કોરોના મહામારી દરમિયાન લીલા નાળિયેરની વધેલી માંગને કારણે ગુજરાતના ખેડૂતોને ઘણો ફાયદો થયો છે। 2019 પહેલા ₹10 કે 15માં મળતું એક લીલું નાળિયેર હવે મોટા શહેરોમાં ₹50થી પણ વધુ ભાવે વેચાય છે અને આ ઊંચા ભાવ હજુ પણ જળવાઈ રહ્યા છે। રાજ્ય સરકારના બાગાયત વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આનાથી ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના ખેડૂતોને ઘણો લાભ થયો છે। છેલ્લા 4 વર્ષમાં ગુજરાતમાં નાળિયેરીના વાવેતરમાં આશરે 1000 હેક્ટરનો વધારો થયો છે। આ વધારા પાછળ લીલા નાળિયેરના સારા ભાવો, વધતી માંગ, ઓછો ખેતી ખર્ચ અને રાજ્ય સરકારનું પ્રોત્સાહન જેવા પરિબળો જવાબદાર છે। નિષ્ણાંતો માને છે કે આવનારા દિવસોમાં આ વધારો વધુ ઝડપી બનશે। ગીર સોમનાથ જિલ્લાના ખેડૂત લક્ષ્મણભાઈ રામ, જેઓ વર્ષોથી વેરાવળમાં નાળિયેરની ખેતી કરે છે, તેઓ જણાવે છે કે 2020 પહેલા લીલા નાળિયેરનો ભાવ પ્રતિ નંગ ₹10 કે 15 હતો। કોરોનાના કારણે લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવતા નાળિયેરની માંગ વધી, જેના પરિણામે તેના ભાવમાં દર વર્ષે સરેરાશ ₹5નો વધારો થયો। હાલમાં ભાવ પ્રતિ નંગ ₹35 છે, જેનાથી ખેડૂતોને સારો નફો મળી રહ્યો છે। લક્ષ્મણભાઈના જણાવ્યા અનુસાર 1 વીઘામાં સરેરાશ 40 નાળિયેરીનું વાવેતર થાય છે અને સારા વર્ષે વીઘા દીઠ ₹1.5 લાખથી વધુની કમાણી પણ થાય છે। તેઓ કહે છે કે આ વળતર અન્ય બાગાયતી પાકોની સરખામણીમાં ઘણું વધારે છે, કારણ કે નાળિયેરીમાં સરેરાશ આવક દર વર્ષે મળે છે, જ્યારે ડુંગળી, લસણ કે ટામેટા જેવા પાકોમાં આવું વળતર ક્યારેક જ મળે છે। કોરોના મહામારી ઉપરાંત 2021માં તૌકતે વાવાઝોડું પણ લીલા નાળિયેરના ભાવ વધવા પાછળનું એક મોટું કારણ છે। ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના દરિયા કિનારે આવેલા નાળિયેરીના બગીચાઓને આ વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું હતું। ગીર સોમનાથના નાયબ બાગાયત નિયામકના જણાવ્યા અનુસાર વાવાઝોડાના કારણે નાળિયેરીના ઝાડ પડી ગયા અથવા ત્રાંસા થઈ ગયા હતા, જેના કારણે ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો। આ ઘટાડો એવા સમયે થયો જ્યારે માંગ ખૂબ વધી રહી હતી, પરિણામે ભાવમાં મોટો ઉછાળો આવ્યો। ત્યારથી સતત વધતી માંગને કારણે ભાવ ઊંચા જ રહ્યા છે। નાળિયેરી વિકાસ બોર્ડના આંકડા અનુસાર 2023-24માં ભારતમાં કુલ નાળિયેરીના વાવેતર વિસ્તારમાંથી માત્ર 1.23% વિસ્તાર સાથે ગુજરાત 8મા ક્રમે હતું। તેમ છતાં ગુજરાતની ભૌગોલિક વિશિષ્ટતા અને ખેડૂતોની સમજણને કારણે તેણે ઉત્તર અને પશ્ચિમ ભારતના બજારોમાં લીલા નાળિયેરના વેપારમાં એકાધિકાર સ્થાપિત કર્યો છે। અમરેલી જિલ્લાના નાયબ બાગાયત નિયામક અરુણ કરમુર કહે છે કે દક્ષિણ ભારતના રાજ્યોમાં મોટા પાયે નાળિયેરનું ઉત્પાદન થાય છે, પરંતુ ત્યાં સૂકા નાળિયેરનું ચલણ વધારે છે। લીલા નાળિયેરનું વેચાણ ત્યાં સ્થાનિક બજાર પૂરતું સીમિત રહે છે, કારણ કે કેરળ કે કર્ણાટકથી ઉત્તર ભારતમાં મોકલવાનો વાહન વ્યવહાર ખર્ચ ઘણો વધારે થાય છે। તેનાથી વિપરીત ગુજરાતથી દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાં લીલા નાળિયેર મોકલવાનું ભાડું ઓછું થાય છે। આ કારણે ગુજરાતના ખેડૂતોને આ બજારોમાં મોટો ફાયદો મળે છે। તો માંગરોળ, માળિયા અને ગળુ જેવા ગામો લીલા નાળિયેરના જથ્થાબંધ વેપારના મોટા કેન્દ્રો છે। ગળુના વેપારી જણાવે છે કે ગુજરાતના નાળિયેર કર્ણાટકના નાળિયેર કરતાં કદમાં નાના હોય છે, પરંતુ તેનો સ્વાદ ઉત્તમ હોય છે। ગુજરાતની જમીન અને આબોહવાને કારણે અહીંના નાળિયેરનું પાણી વધારે મીઠું અને સ્વાદિષ્ટ હોય છે। આથી ગ્રાહકોને સારી ગુણવત્તાવાળા અને પ્રમાણમાં સસ્તા નાળિયેર ગુજરાતમાંથી મળે છે, જે વેપારમાં ગુજરાતનો દબદબો જાળવી રાખે છે। ગુજરાત સરકારની એક સત્તાવાર યાદી અનુસાર રાજ્યમાં ઉત્પાદિત થતા કુલ નાળિયેરમાંથી મુખ્યત્વે ત્રોફાનું ઉત્પાદન થાય છે અને તેમાંથી 40% નાળિયેર દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે। આંકડા દર્શાવે છે કે નાળિયેરીની ખેતી વધારે અને વધુ આકર્ષક બની રહી છે। છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં નાળિયેરીનો વાવેતર વિસ્તાર લગભગ બમણો થઈ ગયો છે, જેમાં મોટાભાગનો વધારો છેલ્લા 1 દાયકામાં થયો છે। હાલ રાજ્યના 17 જિલ્લાઓમાં નાળિયેરીના બગીચા છે, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર મુખ્ય છે। વેરાવળના ખેડૂત જણાવે છે કે તાજેતરમાં પરંપરાગત પાકો છોડીને નાળિયેરીનું વાવેતર શરૂ કર્યું છે।
તેઓ જણાવે છે કે તેઓ નાળિયેરીના રોપા પણ વેચે છે. તેઓ જણાવે છે 2020 પહેલાં તેઓ વર્ષે સરેરાશ 1500 રોપા વેચતા, જે હવે વધીને 1.5 લાખ રોપા થઈ ગયું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ઘણા પરંપરાગત ખેડૂતો હવે બાગાયતી પાક તરફ વળ્યા છે. અરુણ કરમુર કહે છે કે નાળિયેરીના ઝાડને ભેજવાળું વાતાવરણ અનુકૂળ આવે છે, જે દરિયાકાંઠાથી 15-20 કિલોમીટરના વિસ્તારમાં સરળતાથી મળી રહે છે. હાલમાં ખેડૂતો વેસ્ટ કોસ્ટ ટોલ અને ગ્રીન ડ્વાર્ફના સંકરણથી તૈયાર થયેલી હાઇબ્રિડ જાતનું વાવેતર કરે છે, જેમાં ચોથા કે પાંચમા વર્ષથી ઉત્પાદન મળવાનું શરૂ થઈ જાય છે. નાળિયેરીની ખેતીનો મોટો ફાયદો એ છે કે જો નાળિયેર કાચા હોય ત્યારે લીલા નાળિયેર તરીકે ઉતારી લેવામાં આવે તો એક જ ઝાડ વર્ષે 300 જેટલા લીલા નાળિયેર આપે છે, જ્યારે સૂકા નાળિયેર માત્ર 150 જેટલા જ મળે છે. આનાથી ખેડૂતોને વર્ષમાં 2-3 વાર નિયમિત આવક મળતી રહે છે. આ ખેતીમાં છોડની કિંમત ₹500 કે તેથી પણ વધારે હોઈ શકે છે, પરંતુ એકવાર વાવેતર થઈ ગયા બાદ વાર્ષિક માવજત ખર્ચ ઘણો ઓછો હોય છે. પિયત, ખાતર અને નિંદામણ નિયંત્રણ જેવી સામાન્ય કાળજી જ પૂરતી છે. તો જૂનાગઢના ખેડૂત જણાવે છે કે વ્હાઇટ ફ્લાય જેવી જીવાત અને પતન અવસ્થામાં નાળિયેર ખરી પડવાની સમસ્યા ઉત્પાદનમાં ઘટાડો કરી રહી છે. જોકે અરુણ કરમુરના જણાવ્યા અનુસાર દવા છાંટીને આ જીવાતને નિયંત્રણમાં રાખી શકાય છે અને સરકાર આ માટે આર્થિક સહાય પણ આપે છે. આમ ગુજરાતના ખેડૂતો લીલા નાળિયેરની ખેતીમાંથી સારો નફો મેળવી રહ્યા છે અને આ ક્ષેત્રમાં ભવિષ્યમાં પણ વધુ વિકાસ થવાની સંભાવના છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.